ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ચાલો આપણે ચાલુ જ કરી દઈએ. પછી હવે કાંઈ આપણે વ્યવહારિક બીજું કંઈ બોલવું નથી. છઠ્ઠી લાક્ષણિકતા, 5 તો આપણી પાસે ઓલરેડી છે જ. એક તરંગ સમીકરણ વાળી છે, બીજી તમારી પાસે ઉર્જાના પ્રસરણ વાળી છે કે ભાઈ ઉર્જાનું વહન કરે છે, ત્રીજી તમારી પાસે વેગવાળી હશે, ચોથી બિનયાંત્રિક ને લંબગત તરંગ વાળી છે, અને પાંચમી ઓલી આપણે એના વેગવાળી છે. પાંચમી વેગવાળી છે ને. છઠ્ઠી, જ્યારે કોઈ વિદ્યુત ચુંબકીય તરંગ કોઈ માધ્યમમાંથી પસાર થાય, ધારો કે કોઈ માધ્યમમાંથી પસાર થાય ત્યારે તે માધ્યમનો વક્રીભવનાંક n બરાબર √μ_r_k વડે આપી શકાય. તો વક્રીભવનાંક મેં અંડરલાઈન કરી ને, વક્રીભવનાંક. તો થોડુંક વક્રીભવનાંક વિશે યાદ કરી લઈએ. તમારે ધોરણ 10 ની અંદરમાં કિરણ પ્રકાશ શાસ્ત્ર આવ્યું હતું, યાદ છે ને? કિરણ પ્રકાશ શાસ્ત્ર આપણે એ આવશે, ચેપ્ટર 9 છે, આના પછીનું જ છે કિરણ પ્રકાશ શાસ્ત્ર. એમાં તમારે 3 ઘટના આવી હતી. પરાવર્તન, તમને ખબર છે પરાવર્તન એટલે કે આ ભાઈ પરાવર્તક સપાટી હોય, કોઈ પ્રકાશનું કિરણ તમે આપાત કરો અને સપાટી ઉપરથી શું થાય, એનું પરાવર્તન. બીજું છે વક્રીભવન. વક્રીભવનમાં માધ્યમ બદલી ગયું હોય, એક પારદર્શક માધ્યમ હોય અને એમાંથી કોઈ પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જતું હોય, ત્યારે જે જાતું તો એ દિશામાં ના જાય, થોડુંક ત્રાંસું હોય જાય. આ ઘટનાને વક્રીભવન કહેવાય ને. અને આમાં તમે સ્નેલનો નિયમ ભણ્યા હશો, અને એના વક્રીભવનાંકનું એક સૂત્ર આવું આવ્યું હતું, n બરાબર c/v. જ્યારે કોઈ પ્રકાશ આ શૂન્ય અવકાશમાંથી ગતિ કરતો હોય ત્યારે એનો વેગ કેટલો હોય, c. પછી જ્યારે બીજા માધ્યમમાં આવી જાય ત્યારે એનો વેગ બદલાઈ જાય, તો વક્રીભવનાંક c/v વડે આપી શકાય. આ તમે ઓલરેડી 10મા ધોરણની અંદરમાં ભણી ગયા. રેડી? તો આપણે આ સૂત્ર ઉપરથી n બરાબર n એટલે વક્રીભવનાંક, આમ તો એને ઈટા કહેવાય. તો ઈટા, આ ઈટા બરાબર c/v. આપણી એક લાક્ષણિકતા આવી હતી, c = 1/√μ0 વડે શૂન્ય અવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ છે. હવે જો કોઈ માધ્યમમાં આવી જાય તો માધ્યમમાં એની પરમિએબિલિટી બદલી જશે. આપણે યાદ છે વિદ્યુત ક્ષેત્રમાં ભણ્યા હતા. અને એની પરમિટિવિટી હવે શૂન્ય અવકાશમાંથી કોઈ બીજા માધ્યમમાં આવે તો શું થઈ જાય, એપ્સિલોન. બેનો ભાગાકાર કરો તો અહીંયા આપણે ભાગાકાર કરી નાખી c/v, એટલે આ તો અંશ છેદમાં જ રહેશે અને છેદનો છેદ ક્યાં વયો જશે, અંશમાં. તો આ પદ વર્ગમૂળમાં અહીંયા ક્યાં આવી જશે, અંશમાં. μ × એપ્સિલોન બરાબર. બેની હગાઈ થઈ છે, લગ્ન કરાવી દો. તો μ × એપ્સિલોન છેદમાં μ0 × એપ્સિલોન 0. યાદ છે ને? એપ્સિલોનના છેદમાં એપ્સિલોન 0 એટલે તો કે સાપેક્ષ પરમિટિવિટી. એ જ રીતના μના છેદમાં μ0 એટલે સાપેક્ષ પરમિએબિલિટી. અને એપ્સિલોનના છેદમાં એપ્સિલોન 0 એટલે યાદ છે ને, ડાઇલેક્ટ્રિક અચળાંક k કહેવાય. તો મૂકો. μના છેદમાં μ0 એટલે શું થાય, μના છેદમાં μ0 એટલે શું થાય, સાપેક્ષ પરમિએબિલિટી. ઓકે. શૂન્ય અવકાશમાં ચુંબકીય ક્ષેત્રની અસરકારકતા, જે તે માધ્યમમાં ચુંબકીય ક્ષેત્રની અસરકારકતા. એપ્સિલોનના છેદમાં એપ્સિલોન 0 એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક k.
કે અને c ના છેદમાં v એટલે વક્રી ભવનાથ. તો હું લખ્યું, જ્યારે કોઈ વિદ્યુત ચુંબકીય તરંગ કોઈ એક માધ્યમમાંથી જ્યારે કોઈ વિદ્યુત ચુંબકીય તરંગ કોઈ માધ્યમમાંથી પસાર થાય ત્યારે માધ્યમનો વક્રી ભવનાથ કયા સૂત્ર વડે આપી શકાય? eta √μr * a, જેની સાબિતી તમને અહીંયા આપી દીધેલી છે, નોટ કરી લેજો. ઓકે, તો છઠ્ઠી લાક્ષણિકતા થઈ આપણી. સાતમી આવે. જ્યારે કોઈ વિદ્યુત ચુંબકીય તરંગ કોઈ સપાટી પર આપાત થાય, ત્યારે તે સપાટી પર વિકિરણ દબાણ ઉત્પન્ન કરે છે, જે નીચેના સૂત્ર વડે આપી શકાય. આવશે P U/C. હવે આ સાતમી લાક્ષણિકતા વિશે થોડું ભણીએ આપણે. તમે ઘણી જગ્યાએ જોયા છે હોલીવુડ કે બોલિવૂડના પિક્ચરમાં બહુ મોટી તિજોરી હોય, ખુલતી ના હોય, તો અમુક લેઝર કિરણોથી ખબર છે આખી તોડી નાખે. તો લેઝર કિરણો એટલે આપણા ટૂંકમાં જે એકદમ હાઈ ઉર્જાવાળા જે રેડિયેશન છે, એ આપણું વિદ્યુત ચુંબકીય તરંગ જ છે કે જ્યારે સપાટી ઉપર પડ્યું તો એ સપાટી ઉપર એટલું દબાણ ઉત્પન્ન કર્યું કે સપાટીને આખી શું કરી નાખે? તોડી નાખે. આ સિવાય આપણે ખબર છે કે બિલોરી કાચ હોય, બિલોરી કાચને સૂર્યપ્રકાશની સામે રાખી દે, બરાબર, અને એ સૂર્યપ્રકાશને બિલોરી કાચ ઉપર પાડી અને નાનું ઓલું ખબર તણખું આપણે એનું ઓલું ચાંદો આપણે ઓલા કાગળ ઉપર પાડતા, યાદ છે? અને નાનું ટીલું કરતા જાવ તો ધીમે ધીમે એ કાગળનો ટુકડામાંથી શું નીકળે? ધુવાડો નીકળતો દેખાય ને, બળી જાય કાગળનો ટુકડો. તો એ શું થયું? તો કે કાગળનો ટુકડો એ શું થયું? સપાટી. એના ઉપર તમે શું આપાત કર્યું? સૂર્યનો પ્રકાશ. સૂર્યનો પ્રકાશ શું છે? વિદ્યુત ચુંબકીય તરંગ. જેને લીધે એ જે કાગળની સપાટી છે, નાનકડું ઓલું ટીલું કરો, એકદમ જેમ નાનું કરતા જાવ ને થોડીક વાર રાખો ને એટલે એ શું ઉત્પન્ન કરશે? દબાણ. જેને લીધે એમાંથી અમુક ઉર્જા બહાર નીકળશે. એટલે જ્યારે કોઈ વિદ્યુત ચુંબકીય તરંગ આપાત થાય ત્યારે સપાટી પર વિકિરણ દબાણ ઉત્પન્ન કરે છે, જેનું સૂત્ર P = U/C વડે આપી શકાય. એ પણ હું તમને કહી દઉં કેમ આવ્યું છે. વેગમાનનું સૂત્ર યાદ છે? દળ ગુણ્યા વેગ. ગતિ ઉર્જાને હું U વડે હમણાં અહીં દેખાડતું, કારણ કે અહીં ઉર્જાને મેં U વડે દેખાડ્યું. E વડે દેખાડીએ, U વડે દેખાડીએ. ગતિ ઉર્જાનું સૂત્ર 1/2 mv². રેડી? અને આનો આમ લખી શકું 1/2 mv ગુણ્યા v. એમાંથી એક v આ બાજુ આવવા દો તો U/V થઈ ગયું. એક v વયો ગયો તો 1/2 mv થઈ ગયું. U/V બરાબર 1/2 દળ ગુણ્યા વેગ એટલે વેગમાન થઈ ગયું. હવે આ તો અચળ રાશિ થઈ, 1/2 અચળ કિંમત થઈ, તો U/V ચલે છે શું આવ્યું? વેગમાન P. રેડી? ઓકે. તો જ્યારે કોઈ વિદ્યુત ચુંબકીય તરંગ કોઈ સપાટી પર આપાત થાય ત્યારે એને વિકિરણ દબાણ ઉત્પન્ન કરે છે, જેને લીધે સપાટીને શું મળે? વેગમાન. તો P = U/શું આવ્યું? C. ઓકે. હવે આગળ વધીએ આપણે. એક શબ્દ અહીંયા લખી નાખીએ. અહીં વધારે એડિટ કરી નાખી. જેને લીધે સપાટીને વેગમાન મળે છે, જે નીચેના સૂત્ર
સૂત્ર વડે આપી શકાય. શું આવશે? P બરાબર U છેદ CI હતું. ઓકે, ચાલો. તો આપણે કેટલામી લાક્ષણિકતા થઈ? 7મી. 8મી E ક્રોસ B ની દિશા એ વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા દર્શાવે છે. E ક્રોસ B યાદ છે? હમણાં જ ભણ્યા હતા. વિદ્યુત ક્ષેત્ર આપણું શું હતું? Z, આ હતું X અને આ હતું Y. વિદ્યુત ક્ષેત્રના સદિશો કેવા હતા? આ ટાઈપના હતા ને. ચુંબકીય ક્ષેત્રના સદિશો કેવા હતા? આ ટાઈપના હતા ને. આ વિદ્યુત ક્ષેત્રનો સદિશ, ચુંબકીય ક્ષેત્રનો સદિશ. જોજો, આ E ક્રોસ B ની દિશા જોઈ છે તમને. આમે ઘડી હગાય. E એટલે કઈ દિશામાં છે? X દિશામાં. I કેપ ક્રોસ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? Y દિશામાં. J કેપ આનો સદિશ ગુણાકાર શું થાય? K કેપ. તો વિદ્યુત ચુંબકીય તરંગ કઈ દિશામાં જતું હોય છે? Z દિશામાં. બીજા રીતમાં જોઈએ. ચાલો, 3 રીત છે. બીજી રીત, મારો જમણો હાથ લીધો, આ જમણો હાથ લીધો, વિદ્યુત ક્ષેત્ર આંગળીઓ છે કઈ બાજુ વાળવાની? X થી Y બાજુ વાળવાની. તો X થી Y બાજુ વાળું તો અંગૂઠો કઈ બાજુ જાય? Z દિશામાં જાય છે કે નહીં? ફરી એક વખત જો, આ હાથ રાખ્યો મેં, X થી Y બાજુ વાળું, X અહીંયા છે, Y આ બાજુ છે, X થી Y બાજુ ગયું, અંગૂઠો કઈ બાજુ ગયો મારો? Z દિશામાં. તો E ક્રોસ B ની દિશા કઈ બાજુ થાય? Z દિશામાં. રેડી ને? ચાલો, તો આ 8મી લાક્ષણિકતા થઈ. હવે 9મી લાક્ષણિકતા લખી દઉં છું. વિદ્યુત ચુંબકીય તરંગના વિદ્યુત ક્ષેત્રના અને ચુંબકીય ક્ષેત્રના સદિશો ઉદ્ગમથી દૂરની દિશામાં સમાન કળામાં દોલન કરે. સમાન કળામાં દોલન કરતા હોય. મતલબ કે ઉદ્ગમથી જેમ જેમ વિદ્યુત ચુંબકીય તરંગ આગળ જતું જાય એમ પેલા બંને વચ્ચે કેટલો હતો? બંને એકબીજાને લંબ હતા એટલે 90 ડિગ્રીનો તફાવત હતો. જેમ જેમ આગળ થાય એમ પછી તફાવત ઓછો થાય, છેલ્લે બેની કળા કેવી આવી જાય? સમાન. ખાલી યાદ રાખવા પૂરતું જ છે. તો આ 9 લાક્ષણિકતા થઈ. હવે 10મી ને 11મી આપણે હમણાં જ લઈ લઈએ. સ્ટાર્ટ. ચાલો, 10મી લાક્ષણિકતા. હવે વિચાર કરો છે કે કોઈ પ્રકાશિત ફૂલવાહન હોય, એ કોઈ વિસ્તારમાંથી પસાર થાય તો આજુબાજુ પ્રકાશ ઉત્પન્ન કરે કે ના કરે? કરે ને? એ જ રીતના જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગો કોઈ વિસ્તારમાંથી જતા હોય તો એ વિસ્તારમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર બંને પ્રસરણ કરતા હોય, બંને ટૂંકમાં શું કરતા હોય? ફેલાવતા હોય. તો એ વિસ્તારમાં આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલી ઉર્જા હશે? એ સંકળાયેલી ઉર્જા ઘનતા ρ બરાબર એપ્સિલોન 0 E સ્ક્વેર વડે આપી શકાય. ઉર્જા ઘનતા અહીંયા આવી જાય. તમે સમજાવવું બહુ પડે હો ભાઈ. ઉર્જા ઘનતા. ઘનતા એટલે તો ખબર જ છે કે દળ ભાંગા કદ આવે. તો કદ છેદમાં લખી જ નાખું. અને અહીંયા દળ ઘનતા નથી, ઉર્જા ઘનતા છે. એટલે ઉર્જા અર્થાત ઉર્જા ઘનતા એટલે એકમ કદમાં
વિદ્યુત ચુંબકીય તરંગની જે ઉર્જા સંકળાયેલી હોય એકમ કદ દ્વારા વિસ્તારમાં વિદ્યુત ચુંબકીય તરંગ આવ્યું તો એ તરંગની ઉર્જા કેટલી હશે એકમ કદ દીઠ, એને એની શું કહેવાય છે? ઉર્જા ઘનતા. આની સાબિતી આપી દઉં, તમારે લખવાની નથી હોતી, જસ્ટ નોંધ તરીકે લખજો. સાબિતી આ સૂત્ર કહેવાય ને. એ છોકરા, કુલ ઉર્જા કેટલી? વિદ્યુત ક્ષેત્રને લીધે કેટલી ઉર્જા મળે? ρ જેટલી. પછી એની સાથે ચુંબકીય ક્ષેત્ર હોય તો ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા કેટલી હશે? ρb જેટલી. તો ટોટલ વિસ્તારમાં કેટલી ઉર્જા આવે? એક ρ જેટલી અને એક ρb જેટલી. એટલી ઉર્જા ઘનતા એ વિસ્તારમાં સંકળાયેલી હોય ટોટલ. તો તમારે ઉર્જા ઘનતા બંનેની થોડીક અહીંયા ચેપ્ટર 2 તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો ચેપ્ટર 2 માં જોઈ લેજો. આ સૂત્ર એની અંદરમાં આવશે, ρe = 1/2 એપ્સિલોન 0 E². રેડી? ઓકે, મારે આને આમ લખીએ ગાઈ 1/2 એપ્સિલોન 0 E² RMS. યાદ છે ને? RMS નો મતલબ શું થાય? આપણે યાદ છે VRMS સૂત્ર આવતું, એમાં R એટલે રૂટ મીન સ્ક્વેર. આનો મતલબ કાંઈ છે નહીં. ERMS નો મતલબ થાય વિદ્યુત ક્ષેત્રનું સરેરાશ મૂલ્ય. ગાંજો પેલા 0 હતું, વધ્યું મેક્સિમમ થયું, ઘટ્યું 0 થયું, ઉલટી દિશામાં વધ્યું મેક્સિમમ થયું, ઘટ્યું 0 થયું. તો સરેરાશ મૂલ્ય આપણે એનું કેવું લેવાય? ERMS. ના, તમે ગાડી લઈને જતા હોય તો પહેલા સ્પીડ 0 હોય, પછી 20 ની થાય ધારો કે, પછી 30 ની થાય, 50 ની થાય, અમુક 70 પુગાડે, અમુક તો 90 પુગાડતા હોય, અમુક 100 પુગાડતા હોય. કલાક લગીને ગાડી તમે હકાવો તો તમારી એવરેજ સ્પીડ કેટલી આવે? 60 ની જ આવે, બરાબર? 60-65 ની જ આવે. તો આપણે વિદ્યુત ક્ષેત્રનું RMS મૂલ્ય એટલે સરેરાશ મૂલ્ય કેમ લેવાય? વિદ્યુત ક્ષેત્રનું સરેરાશ મૂલ્ય કેમ લેવાય? S એટલે સ્ક્વેર, સ્ક્વેર એટલે 1, મીન એટલે સરેરાશ, R એટલે રૂટ. આ શું આવ્યું? સરેરાશ મૂલ્ય વિદ્યુત ક્ષેત્રનું. હું કામે સરેરાશ લીધું? કારણ કે વિદ્યુત ક્ષેત્ર એ અચળ નથી, શૂન્યમાંથી વધે છે મેક્સિમમ થાય છે, પછી ઘટે છે 0 થાય ને ઉલટી દિશામાં વધે છે અને મેક્સિમમ થાય. એટલા માટે આપણે વિદ્યુત ક્ષેત્રનું સરેરાશ મૂલ્ય લીધું. આ ચેપ્ટર 2 માં આવવાનું છે, એટલે આ સૂત્ર હાલ પૂરતું તમારે યાદ રાખવાનું છે. પછી બીજું એક છે ρb. એ તમારે આવવાનું છે ચેપ્ટર 6 માં. જોઈ લેજો ચેપ્ટર 6 માં એનું સૂત્ર આવશે b²/2μ0 IRMS આવશે. બરાબર ને? આ બે સૂત્ર છે કે જે તમારે આપણે સિલેબસની અંદરમાં આનો અભ્યાસ કરવાનો જ છે, એટલે હાલ પૂરતા તો તમારે આને યાદ રાખવાના છે. તો 1/2 એપ્સિલોન 0 E² RMS રાખો તો રાખો, બરાબર? ના રાખો તો કાંઈ નહીં. અને આ b²/2μ0. હવે જો છોકરાઓ, આપણે પેલા પદને કાંઈ હરી નથી કરવી, આને હરી કરીએ. તો એને હરી કરવા માટે આપણી પાસે એક સૂત્ર આવ્યું છે ને કે C બરાબર શું આવશે? E/b. અને બીજું એક C નું સૂત્ર શું આવશે? 1/μ0 એપ્સિલોન 0 આવશે. બે બાજુ વર્ગ લઈ લો તો વર્ગમૂળ નીકળી જાય. 1/μ0 એપ્સિલોન 0. ચાલો, શું છે અહીંયા? b². b ને સૂત્રનો કરતા બનાવો તો b બરાબર શું આવે? E/c. તો આ એમનું એમ 1/2 એપ્સિલોન 0 E² RMS લખીએ. નથી લખવું, ચાલો જવા દે. લખવાનું જ હોય પણ નથી લખવું. b². b ની જગ્યાએ E² ના છેદમાં શું આવશે છોકરા? c². હા, b બરાબર E/c. તો અહીં શું આવશે? E²/c². એનો છેદ આવશે ને μ0. ના સૂત્રનો કરતા બનાવો તો 1/શું આવે? c² × એપ્સિલોન 0. આ બે અહીંયા આવી જાય ને આ
અહીંયા આવી જાય. તો સાદુરૂપ આપો તો છેદનો છેદ આપણે અહીંયા એની જગ્યાએ લખી તો શું આવશે? હા, 2 એમના એમ મ્યુ 0 ની જગ્યાએ શું આવશે? 1/c² ઇન્ટુ એપ્સિલોન 0. રેડી? તો કેટલામું પદ છે? બીજું. આ ચોથું. એટલે આ બે કેન્સલ થઈ ગયા. છેદનો છેદ અંશમાં આવી જાવ તો એ કેન્સલ થઈ જાય. તો વધે હું અહીં લખી નાખીએ. ચાલો, તો વધે હું ρ = આ પદ તો કાંઈ હરી નથી કરી, તો આ તો એમ જ રહેવાનું છે. અહીંયા હરી કરી છે, અહીંયા હરી કરી ને, તો c² કેન્સલ ને છેદનો છેદ અંશમાં યોગ્ય એટલે અહીંયા 1/2 થયા. એપ્સિલોન 0 ક્યાં હોય યોગ્ય? અંશમાં. તો આ થયા અંશમાં એપ્સિલોન 0 અને e² તો ઓલરેડી અંશમાં જ છે. ખ્યાલ આવ્યો? આ પદ કેન્સલ થયા. છેદનો છેદ છે 2m એ ક્યાં વયો જાય? અંશમાં. તો 1/2 એપ્સિલોન 0 ઇન્ટુ e². બે અડધા ભેગા થાય તો આખો થાય ને. 1/2 વત્તા 1/2 બે અડધું મૂલ્ય ભેગું થાય તો આખું થાય. તો એપ્સિલોન 0 ઇન્ટુ શું આવ્યું? e². જે આપણું શું છે? સૂત્ર. ટૂંકમાં જે વિસ્તારમાં વિદ્યુત ચુંબકીય તરંગ પસાર થતું હોય એ વિસ્તાર સાથે કેટલી ઉર્જા ઘનતા સંકળાયેલી હોય? એપ્સિલોન 0 ઇન્ટુ e² જેટલી. આ આપણી 10મી લાક્ષણિકતા હતી, જેની સાબિતી તમને આ રીતના આપી દીધેલી છે. રેડી? હવે આપણે 11મી લાક્ષણિકતા ભણવા જઈએ. લાસ્ટ અને ફાઇનલ લાક્ષણિકતા છેલ્લી. મનમાં થતું છે હા છેલ્લી કયું નહીં હાલે. આ તો તીવ્રતાની વ્યાખ્યા આપણે 11 સાયન્સમાં આવી ગઈ છે અને 10માં મેં ક્યાંક ને ક્યાંક આવી ગઈ છે. એકમ ક્ષેત્રફળ દીઠ, એટલે ક્ષેત્રફળ ક્યાં આવશે? છેદમાં એકમ સમય દીઠ, સમય ક્યાં આવશે? છેદમાં. તો એકમ ક્ષેત્રફળ વાળી સપાટી એટલે સપાટીનું ક્ષેત્રફળ 1 હોય, સમય 1 સેકન્ડ હોય, તો એવી સપાટી પર આપાત થતી જે વિકિરણ ઊર્જા છે એ વિકિરણ ઊર્જા u લખી અથવા e લખી, એ વિકિરણ ઊર્જાને શું કહેવાય છે? વિદ્યુત ચુંબકીય તરંગની તીવ્રતા. તીવ્રતાને ઇંગ્લિશમાં ઇન્ટેન્સિટી કહેવાય છે. ઇન્ટેન્સિટી ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, જેની સંજ્ઞા આપણે શું લખશું? I બરાબર u ઇન્ટુ a ડોટ t. આ ઉપરાંત વિદ્યુત ચુંબકીય તરંગની તીવ્રતા I બરાબર મોસ્ટ ટાઈમ છે, I બરાબર ρc વડે આપી શકાય. હમણાં ઓલું આવ્યું હતું ને, ρ નું સૂત્ર શું આવ્યું હતું છોકરાઓ? એપ્સિલોન 0 ઇન્ટુ e² ઇન્ટુ c. આ નાયા ધોયા વગરનું આવ્યું છે, તો વ્યવસ્થિત નાય ધોઈ માથું ઓળાવીને મોકલી દઈએ. તો આ મોકલી દીધું. તો આ થયું આપણી તીવ્રતાનું સૂત્ર. દાખલા માટે બહુ અગત્યના છે આ બધા સૂત્ર, પાકા કરી લેજો. તો આ કેમ આવ્યું? y બરાબર ρc કેમ? ચેક કરીએ. ચાલો, આ બાજુ બોર્ડ ખાલી છે. સપાટી બરાબર એક એકમ વાળી સપાટી છે. લંબાઈ પહોળાઈ બે ની 1 એકમ હોય એટલે ક્ષેત્રફળ એનું 1 એકમ છે. સમય 1 સેકન્ડ છે. આમાંથી વિદ્યુત ચુંબકીય તરંગ પસાર થતું હોય. વિદ્યુત ચુંબકીય તરંગ શું થતું હોય છે છોકરાઓ? પસાર થતું હોય. તો વિદ્યુત ચુંબકીય તરંગ હાર્મોનિક છે એટલે આ પ્રકારનું જ જશે ને. આ વિદ્યુત ચુંબકીય તરંગ પસાર થતું હોય તો તીવ્રતા કોને કહેવાય? તો તીવ્રતા માની લે કે 1 સેકન્ડમાં વિદ્યુત ચુંબકીય તરંગે અહીંયા સુધી અંતર કાપ્યું. લઈ હું એક બોક્સ બનાવી દઉં. બોક્સ બનાવી દઈએ, કાળું બોક્સ બનાવી દઈએ.
થઈ ગયું બોક્સ. થઈ ગયું. તો અહીંયાથી અહીંયા પહોંચવા માટે લાગતું અંતર કેટલું? તો અંતર જોતું હોય તો વેગ બરાબર શું આવે? વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો કેટલું અંતર કાપશે 1 સેકન્ડમાં? તો વેગ ગુણ્યા સમય. સમય છે 1 સેકન્ડ અને આ છે કોણ? તો કે આ તો વિદ્યુત ચુંબકીય તરંગ છે. અને વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ કેટલો હોય? શૂન્ય અવકાશમાં પ્રકાશના વેગ જેટલો હોય c. c ગુણ્યા 1 એટલે શું આવે? c. તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું હોય છે? c જેટલું હોય છે. કેટલું હોય છે? તો હવે 1 સેકન્ડમાં આટલું અંતર કાપે છે. તો આ બોક્સની અંદરમાં જે વિદ્યુત ચુંબકીય તરંગની ઊર્જા સંકળાયેલી છે એ ઊર્જાને વિદ્યુત ચુંબકીય તરંગની શું કહેવાય છે? તીવ્રતા. શું કહેવાય છે? તીવ્રતા. ફરી એક વખત, આ સપાટી છે 1 મીટર સ્ક્વેર વાળી, 1 એકમ ક્ષેત્રફળ વાળી સપાટી છે અને 1 સેકન્ડમાં બોક્સની અંદરમાં જેટલી વિદ્યુત ચુંબકીય તરંગની ઊર્જા આવી ઈ ઊર્જાને વિદ્યુત ચુંબકીય તરંગની શું કહેવાય? તીવ્રતા. હવે I બરાબર રોશી કેમ ઈ આપણે જોઈએ. ચાલો, ઊર્જા ઘનતાનું સૂત્ર શું હતું? ઊર્જા ઘનતા એટલે ઊર્જાના છેદમાં કદ. રેડી? તો 1 એકમ જેટલું કદ હોય, એકમ કદમાં સંગ્રહિત થતી ઊર્જા કેટલી હોય? એકમ કદમાં સંગ્રહિત થતી ઊર્જા ઘનતા કેટલી હોય? રો જેટલી. એકમ કદમાં સંગ્રહિત થતી ઊર્જા ઘનતા કેટલી હોય? રો જેટલી. તો એકમ કદ, કદ એટલે છોકરાઓ ક્ષેત્રફળ, ક્ષેત્રફળ ગુણ્યા અંતર. અહીંયા ક્ષેત્રફળ કેટલું આપ્યું? 1 એકમ. અંતર કેટલું કાપે? c, 1c. તો અહીંયા કદ કેટલું થયું? તો 1 ગુણ્યા c જેટલા કદમાં કેટલી ઊર્જા ઘનતા સંકળાયેલી હોય. બરાબર? તો આપણે શું આવશે? રોશી આવશે. એકમ કદમાં સંગ્રહિત થતી ઊર્જા કેટલી હશે? ઊર્જા ઘનતા રો. તો 1 ગુણ્યા c એટલે કદ જ થયું ને. તો આટલા કદમાં કેટલી ઊર્જા ઘનતા સંકળાયેલી હોય? રોશી. તો તીવ્રતાનું એક બીજું સૂત્ર શું આવ્યું? I બરાબર રોશી. કારણ કે જો I u ક્ષેત્રફળ 1 એકમ, સમય 1 સેકન્ડ, તો I બરાબર u થયું. તો ફરી એક વખત, એકમ કદમાં સંગ્રહિત થતી ઊર્જા ઘનતા ઊર્જાના સ્વરૂપમાં રો જેટલી. તો 1 ગુણ્યા c જેટલા કદમાં ઊર્જા ઘનતા કેટલી હોઈ શકે? કેટલી ઊર્જા હોઈ શકે? રોશી જેટલી. અને ઊર્જાને તે બિંદુ પાસેની શું કહેવાય? તીવ્રતા. ખ્યાલ આવ્યો? ફરી એક વખત કહો. એકમ કદમાં, આ સૂત્ર, એકમ કદમાં કેટલી ઊર્જા સંકળાયેલી હોય? રો જેટલી. તો બીજું કદ કયું થયું? આ 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ એને ગુણ્યા અંતર એટલે આ કદ મળી ગયું. તો 1 ગુણ્યા c જેટલા કદમાં કેટલી ઊર્જા સંકળાયેલી હોય? તો અહીંયા તમે ક્ષેત્રફળ 1 એકમ લ્યો, સમય 1 એકમ લ્યો, તો તીવ્રતા I બરાબર શું આવી? u. એટલે ઈ ઊર્જાને તેની શું કહેવાય? તીવ્રતા. તો કેટલી તીવ્રતા થશે? I બરાબર રોશી જેટલી. જે કયા સૂત્ર વડે દેખાડી શકાય? ε0c × e² વડે. રેડી? તો 11 લાક્ષણિકતા થઈ જે તમારે જનરલી 2 માર્કમાં પૂછાય તો 6, 7 લખવી સારી. બરાબર? પેલું તો વિદ્યુત ચુંબકીય તરંગના સમીકરણો, જેમાં તમે વિદ્યુત ક્ષેત્ર E બરાબર E0 sin ωt - kx. બીજું ચુંબકીય ક્ષેત્રનું B બરાબર B0 sin ωt - kx. આ લખી નાખવાનું. વિદ્યુત ચુંબકીય તરંગ બિનયાંત્રિક છે, લંબગત છે. બીજું થયું. ત્રીજું, વિદ્યુત ચુંબકીય તરંગો ઊર્જા અને વેગમાન બંનેનું વહન કરે. એક જગ્યાએથી બીજી જગ્યાએ ઊર્જાનું શું કરે? પ્રસરણ કરે. ત્રીજી લાક્ષણિકતા થઈ. ચોથું, શૂન્ય અવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ કેના વડે દેખાડ્યો? 1/√μ0 × ε0. પાંચમી, વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ આપણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં આપી શકાય. કયું? E/b વડે. v બરાબર અથવા c બરાબર E/b વડે આપી શકાય. છઠ્ઠું, કે જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગ કોઈ સપાટી ઉપર આપાત થાય ત્યારે
વિકિરણ દબાણ ઉત્પન્ન કરે, જેને લીધે સપાટીને શું મળે? વેગમાન. પછી આ તીવ્રતાની વ્યાખ્યા આપી દેવાની, પછી વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા આપી દેવાની, પછી વિદ્યુત ચુંબકીય તરંગના જે ક્ષેત્રના સદિશો છે, વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર, જેમ જેમ આગળ જતા જાઓ એમ એની કળાનો તફાવત 0 થાય, સમાન કળામાં દોલન કરશે, કે એ આપી દેવાની. રેડી? પછી એક તીવ્રતાની આપી, પછી એક ઉર્જા ઘનતાની આપી દેવાની, કે કોઈ પણ વિસ્તારમાં વિદ્યુત ચુંબકીય તરંગ પસાર થતું હોય એ વિસ્તારમાં એની વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉર્જા ઘનતા ρ બરાબર ε0 × E². બધી ચર્ચા આપણે કરી, વ્યવસ્થિત પાકું કરી લેજો. થેન્ક યુ.